નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. અમરેલી જિલ્લાના રાજુલા શહેરના કન્યા નંબર 3 નજીક ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા શાળાના બાળકોને સ્થાનિકો રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. રાજુલા શહેરના શક્તિ ચોક મહેંદી પાન નજીક આવેલ કન્યા શાળા નંબર 3 પાસે ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. અહીં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરોના પાણી રોડ પર ફરી વળ્યા છે. ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રોડ પર ફરી વળતા શાળાએ જતા આવતા સમયે બાળકોની મુશ્કેલી પડી રહી છે, તેમજ અહીંયાના સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બાળકો પણ આ ગટરોના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અહીંયા દરરોજ પાણી ખરાબ વાસ આવે અને અમારે સ્કૂલ જતો બહુ તકલીફ પડે છે અને ચોપડા ખરાબ થાય છે. ઘણી વખત આ પડ્યા કેટલા દિવસથી આવું છે? ઘણા દિવસથી. આ મહેંદી પાનના ગલા પાસે અમે રહીએ છીએ. આ વર્ષોની તકલીફ છે, આનો કોઈ નિકાલ આવતો નથી. પાલિકામાં રજૂઆત કરવા છતાં એમ કે છે જેટી મશીન અમારું જાફરાબાદ ગયું છે, આવશે ત્યારે તમારો પ્રશ્ન સોલ્વ થશે. અમારે દારમાં ગટરનું પાણી ભળી ગયું છે, અમારે આમાં દાર જ છે, પાણીની લાઈન નથી, છતાં કોઈ આનો નિકાલ થતો નથી. અમારે ગામમાં રહેવાનું કે શું કરવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે આ બધું અમારે ક્લિયર જોઈએ. જે ભૂંગળાનો પ્રશ્ન છે, જે કાંઈ કરવું પડે એ તમારી જવાબદારી છે. વેરો લેવા માટે દર વર્ષે આવતા રહ્યો, મત લેવા માટે આવો છો તો કરીને શું આપો છો તમે અમને? આ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા રમેશ કાતરિયાએ જણાવેલ કે શક્તિ ચોક પાસે કન્યા શાળા નંબર 3 નજીક છેલ્લા ઘણા સમયથી ગટરોના પાણી ઉભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. અહીં સ્થાનિકો દ્વારા નગરપાલિકા આ બાબતે રજૂઆત કરવામાં આવી, છતાં પણ કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. નગરપાલિકાનું જેટિંગ મશીન પણ નથી અને જાફરાબાદ ગયું હોવાની વિગતો મળી હતી, પરંતુ અહીં આ વિસ્તારમાં ગટરના દૂષિત પાણી ઉભરાતા શાળાએ જતા બાળકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. અહીંયા ગટરનું પાણી લગભગ 8 થી 10 દિવસથી સતત વહી રહ્યું છે, જેણે ચોમાસું બંધ જ ન થયું એવી સ્થિતિ છે. અને ભૂગર્ભ ગટરનું પાણી છે એટલા માટે ગંદકી અને જે દુર્ગંધ એટલી બધી આવે છે. અને અહીંયા બાજુમાં જ કન્યા શાળા નંબર 3 હોય, જ્યાંથી દીકરીઓને ચાલવાનું હોય 700+ ની સંખ્યા છે, તો આ જ રસ્તો છે ચાલવા માટેનો. સામાન્ય વર્ગ અહીંયા રહે છે અને બધા જ લોકોને આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડે છે, છતાંય તંત્રની આંખો ખુલતી નથી. તંત્રને એમ છે કે આમનામ જ હાલી જાય છે, કોઈને કાંઈ ધ્યાન દેવું નથી, કામ કરવું નથી. અને વાત કરી છે અહીંના રહીશનો સાથે મારે વાત થઈ તો એમણે એવું કીધું કે અમે ત્યાં વાતચીત કરી છે, તો સ્ટાફમાંથી એવો જવાબ આપ્યો છે કે જે નગરપાલિકાનું જેટિંગ મશીન છે એ હાલમાં હીરાભાઈના કહેવાથી ક્યાંક જતું રહ્યું છે. એટલે હવે જાફરાબાદ ગયું હોય કે ક્યાં મોકલ્યું છે હીરાભાઈને, હીરાભાઈ જ જવાબ દઈ શકશે એવું ત્યાંના નોકરિયાતો કહે છે. એટલે 5-6 દિવસથી જેટિંગ મશીન નથી, એના હિસાબે આ વિસ્તારના લોકો હેરાન થાય છે. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે ભાઈ આ તમે કોઈ ઉપર ઉપકાર નથી કરતા, તમારું કામ છે અને તમારું કામ કરો. અને આ લોકો તે વેરા ભરે છે, ટેક્સ ભરે છે, એના પૈસાનું કામ છે, તો વહેલી તકે આને આમાંથી બહાર લાવો. અને આ એક અડધી કલાકનું કામ છે, જો વ્યવસ્થિત કરવામાં આવે તો, પણ છતાં એને નથી કરવું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.